કડવા પાટીદારોની સહિત શ્રદ્ધાળુ ભક્તોના આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર ગણાતા ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા રવિવારના રોજ ભવ્યાથી ભવ્ય 9મો શ્રી ઉમિયા ચંદ્રક એનાયત કાર્યક્રમ સંપન્ન થયો। આ અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરી પ્રેરણારૂપ બનનાર 122 જેટલા કડવા પાટીદાર સમાજના દીકરા દીકરીઓને શ્રી ઉમિયા ચંદ્રકથી ગૌરવભેર સન્માનિત કરવામાં આવ્યા। વિશ્વના 132 દેશમાં વસવાટ કરતા ખમીરવંતા કડવા પાટીદાર સમાજના દીકરા દીકરીઓ માટે સન્માન સમારોહ પ્રેરણારૂપ બનશે। અખંડ સ્વરૂપા શિવ અર્ધાંગિની કુળદેવી ઉમિયા માતાજીની સદૈવ કૃપા અને આશીર્વાદ સૌ શ્રદ્ધાળુઓ પર વરસતા રહ્યા છે, જેના કારણે કડવા પાટીદાર સમાજના ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ તમામ ક્ષેત્રોમાં અકલ્પનીય અને પ્રેરણાદાયી સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યા છે। આજે વિશ્વના 132 દેશમાં વસતા કડવા પાટીદાર સમાજના ભાઈઓ બહેનો દરેક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે। કડવા પાટીદાર સમાજના દીકરા દીકરીઓને પ્રેરણારૂપ બની રહે તે માટે ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા 9મ શ્રી ઉમિયા ચંદ્રક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં કુલ 909 જેટલા દીકરા દીકરીઓને શ્રી ઉમિયા ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા છે। શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા અકલ્પનીય સિદ્ધિ પ્રાપ્ત કરનાર ગૌશાળી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા અકલ્પનીય સિદ્ધિ પ્રાપ્ત કરનાર ગૌરવશાળી અને સન્માનિત જીવન પ્રાપ્ત કરનાર દીકરા દીકરીઓને શ્રી ઉમિયા ચંદ્રક દ્વારા સન્માનિત કરવાનું નક્કી કરાયું છે, જે અંતર્ગત દીકરા દીકરીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવીને આશરે 250 કરતાં પણ વધારે અરજીઓ આવી। શ્રી ઉમિયા ચંદ્રક એવોર્ડ કમિટી દ્વારા અત્યંત બારીકાઈ અને ચોકસાઈથી અરજીઓની ચકાસણી કરવામાં આવી। કમિટી 122 દીકરા દીકરીઓને સન્માનિત કરવાનો નિર્ણય કર્યો। ઉમિયા માતાજી સંસ્થાન પરિસરમાં વિશાળ અને નયનરમ્ય મંડપમાં એવોર્ડ એનાયત કાર્યક્રમ યોજાયો હતો। ભવ્યાથી ભવ્ય 9મ શ્રી ઉમિયા માતાજી ચંદ્રક સમારોહ અધ્યક્ષ તરીકે રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, મુખ્ય મહેમાન તરીકે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉક્ટર હર્ષદ પટેલ અને અતિથિ વિશેષ તરીકે સાકરચંદ પટેલ, યુનિવર્સિટી વિસનગરના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, કડવા પાટીદાર સમાજના દાનેશ્વરી દાતાઓ, વિશિષ્ટ મહાનુભાવો, શ્રી ઉમિયા માતાજી સંસ્થાન હોદ્દેદારો, વિવિધ કમિટીના સભ્યો, ઉમા સ્વયંસેવકોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી। ઉમા માતાજીના મંદિરના પદાધિકારીઓ, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, હર્ષદ પટેલ સહિતના આમંત્રિત મહાનુભાવોનું ઉમળકાભેર સ્વાગત કર્યું। કડવા પાટીદાર સમાજના દીકરા દીકરીઓ કે જેમણે સખત તનતોડ મહેનત, દ્રઢ સંકલ્પ શક્તિ, સંઘર્ષ, આત્મવિશ્વાસ અને સમર્પિતતાના ભાવથી અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરી છે, પ્રેરણાદાયી બની રહ્યા છે એવા 122 એવોર્ડ દીકરા દીકરીઓને શ્રી ઉમિયા ચંદ્રક એવોર્ડથી સન્માનિત કરવા કાર્યક્રમ યોજાયો હતો। શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા 1992માં 37, 1997માં 92 અને 2002માં 108, 2007માં 85, 2012માં 161, 2015માં 51 અને 2018માં 84 અને વર્ષ 2022માં 169 દીકરા દીકરીઓને શ્રી ઉમિયા ચંદ્રક એવોર્ડથી સન્માનિત કરાયા હતા। આજે યોજાનાર સન્માન સમારોહમાં અદ્વિતીય સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર 122 દીકરા દીકરીઓને શ્રી ઉમિયા ચંદ્રક દ્વારા સન્માનિત કરાયા। 9 કાર્યક્રમ સાથે અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા કુલ 909 દીકરા દીકરીઓને સન્માન કરવામાં આવ્યા। સંસાધન, વૈજ્ઞાનિક સંશોધન, મેડિકલ સાયન્સ, શિક્ષણ, સ્પોર્ટ્સ, મિલિટરી, એરફોર્સ, નેવી, પોલીસ વિભાગ, રાજ્ય સરકારના અને કેન્દ્ર સરકારના વિભાગ સહિતના તમામ ક્ષેત્રોમાં તનતોડ મહેનત કરી અદ્વિતીય સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેજસ્વી અને ગૌરવવંતા દીકરા દીકરીઓની શ્રી ઉમિયા ચંદ્રક એવોર્ડથી સન્માનિત કરવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ઇસરોના યુવા વૈજ્ઞાનિક દીક્ષ પટેલ, ગુજરાતની એકમાત્ર ઇન્ટરનેશનલ બોક્સિંગ ખેલાડી યાત્રી પટેલ, અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપમાં 11 વિકેટ લઈ તરખાટ મચાવનાર યશસ્વી ગૌરવવંતા ખમીરવંતા રાજ લીંબાણી, રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત કરનાર ડીવાયએસપી હરેશભાઈ પટેલ, ડીવાયએસપી નવીનભાઈ પટેલ, પ્રિન્સિપાલ વિનય પટેલનું ઉમળકાભેર ગૌરવવંતું સન્માન કરાયું। આ ઉપરાંત અત્યંત કપરી ગણાતી યુપીએસસી, જીપીએસસી પરીક્ષામાં સફળતાપૂર્વક પાસ કરી ફરજ બજાવતા ઉચ્ચ અધિકારી દીકરા દીકરીઓ, સીએ, પીએચડી, એમફિલ જેવી પદવીઓ પ્રાપ્ત કરનાર દીકરા દીકરીઓને ઉમિયા ચંદ્રકથી સન્માનિત કરાયા, જે પ્રત્યે કડવા પાટીદાર સમાજના દીકરા દીકરી માટે એક ગૌરવની ક્ષણ બની રહી છે। રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ, રાજુભાઈ ટી પટેલ। આજે ઉમિયા ચંદ્રક એટલે મા ઉમિયાના નામે સમાજના દીકરા દીકરીઓને લગભગ 122 દીકરા દીકરીઓને સન્માનિત કરવાના છે। 132 દેશમાં કડવા પાટીદારોનો સમૂહ વસવાટ કરી રહ્યો છે। સમગ્ર વિશ્વમાં કહીએ તો પણ ચાલે કે ક્યાંક ને ક્યાંક કડવા પાટીદારનો દીકરો કે દીકરી વસવાટ કરતા હોય ને ત્યાં આગળ જ્યાં વસવાટ કરતા હોય એ દેશોના વિકાસમાં પણ દૂધમાં સાકરની જેમ ભળી જઈ અને આ તમામ દીકરા દીકરીઓ પાટીદારોના
પ્રતિનિધિત્વ ભારતનું કરી રહ્યા છે, ગુજરાતનું કરી રહ્યા છે. આ બધાની કુળદેવી એટલે માતા ઉમિયા, શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર એટલે માતા ઉમિયા ઊંઝા સંસ્થાન. મને કહેતા આનંદ થાય છે કે ભૂતકાળમાં જ્યારે પણ રાજનીતિ અથવા તો રાજકારણ ચાલતું એ વખતે આસ્થા અને ધાર્મિકતા સંતાડવાનું કામ થતું, પરંતુ અત્યારે જે આપણી સનાતન સંસ્કૃતિ, આસ્થા અને સંસ્કારના જે કેન્દ્રો છે એને પ્રોત્સાહન આપવાનું કામ અને ગર્વથી કહી શકે એ પ્રકારનું કામ સમગ્ર દેશમાં થઈ રહ્યું છે. કેટલા દીકરા દીકરીઓ, એમાં પણ ઈસરોનો યુવા વૈજ્ઞાનિક, ગુજરાતની એકમાત્ર ઇન્ટરનેશનલ બોક્સિંગ ખેલાડી, આંતરરાષ્ટ્રીય કક્ષાએ 19 વર્ષનો અંડર 19 ક્રિકેટ રમનારો કચ્છનો ખમીરવંતો દીકરો, રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર 2 ડીવાયએસપી, એક પ્રિન્સિપાલ, એક આર્મી મેજર, PhD MPhil કરનાર 3 દીકરા દીકરીઓ, એન્જિનિયરિંગ, વિવિધ પ્રકારના ક્ષેત્રોમાં જેમને અનુપમ સ્થાન મેળવ્યું છે એવા દીકરા દીકરીઓનો સન્માનનો પણ કાર્યક્રમ છે. અને સાથે આ સમાજ દ્વારા અને ઊંઝા માતા ઉમિયા સંસ્થાન દ્વારા વ્યસન મુક્તિ, દર્દીઓની સેવા, વિધવા સહાય, પેન્શન, તેજસ્વી દીકરાઓને ઉચ્ચ શિક્ષણ સહાય, ઉદ્યોગ સાહસિક બનવા માંગતા દીકરા દીકરીઓને, ટેલેન્ટેડ દીકરા દીકરીઓને માર્ગદર્શન, અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓ થઈ રહી છે. અને મા ઊંઝાના ચરણોમાં દરેક સમાજના લોકો શીશ ઝુકાવવા, માતાની શ્રદ્ધા માટે આવે છે. અને મા ઉમિયા એકમાત્ર ભગવાન મહાદેવના ધર્મપત્ની કહેવાય, અથવા તો એમના પત્નીનો દરજ્જો જેમને આપ્યો છે, એવી આ મા ઉમિયા એ તમામ વિશ્વની અંદર તમામ લોકો સાથે, તમામ લોકો ઉપર આશીર્વાદ વરસાવી રહી છે. અને મા ઊંઝા ઉમિયા સંસ્થાન લગભગ ખૂબ જૂનો ઇતિહાસ, મારા ખ્યાલમાં તો લગભગ 1200 વર્ષ કરતાં પણ આ મહાશક્તિનો અહીંનો ઇતિહાસ, વર્ષોથી સમાજને એક કરવાનું, એક છત્ર કરવાનું કામ એ મા ઊંઝા ઉમિયા માતા સંસ્થાન દ્વારા થઈ રહ્યું છે. ત્યારે આ તમામ દીકરા દીકરીઓને આવતા સમયની અંદર, પાટીદાર એટલે પટ્ટેદાર કહેવાય, ગામની અંદર કોઈ પણ સમાજનું ગામ હોય અને છતાં પણ એ ગામનો મુખોક વડીલ હોય તો એને પટેલ કહેવાતો, એ પ્રકારનું ગૌરવ આ પટેલ નામના શબ્દમાં છે. ત્યારે આપ સૌને, સમગ્ર પાટીદાર સમાજને એકમેક થઈ અને સમાજની પ્રગતિ અને સમાજની પ્રગતિ સાથે વિવિધ સમાજોનો પણ હાથ મિલાવી, તાલ મિલાવી એના માટે પણ એ વિકાસ કરી રહ્યા છે અને એનો સહયોગ કરી રહ્યા છે. સર, એક મહત્વનો સવાલ છે કે આજનો જે કાર્યક્રમ છે એ પાટીદાર સમાજની જે નવી પેઢી છે એ નવી પેઢીને ધાર્મિક, સામાજિક પરંપરાઓ જાળવી રાખવા માટે કેટલી મહત્વપૂર્ણ વિચારધારા પ્રસ્થાપિત કરશે. મેં પહેલા કહ્યું, પહેલા આપણે સંતાડતા અને ક્યાં જે બહુ પ્લેટફોર્મ ઉપર કે જે મોટા પ્લેટફોર્મ ઉપર ક્યાં રાજનીતિ સાથે સંકળાયેલી બાબતોને પણ આ ધાર્મિકતાથી પર રાખવાનો પ્રયત્ન થતો હતો. આજે ગર્વથી એ પ્લેટફોર્મને આપણે ઊંચું ઉપાડી રહ્યા છીએ. સોમનાથ હોય, દ્વારકા હોય, મા ઉમિયા માતા ઊંઝાનું સ્થાનક હોય, મા અંબાજી હોય, અને ગર્વથી તમામ લોકો કહી શકે કે સનાતન સાથે જોડાયેલા છીએ, ધાર્મિકતા સાથે જોડાયેલા છીએ. અમારા જે જૂના સંસ્કારો છે એ જૂના સંસ્કારો સાથે જોડાઈ, સંસ્કારની સાથે ધાર્મિક વારસો અને વિરાસત આપવા માટે આ પ્લેટફોર્મ ખૂબ મહત્વનું છે. તમામ ઘરની અંદર રામાયણ, મહાભારત વંચાય, ગીતાનો જ્ઞાનબોધ થાય, આ તમામ બાબતોને સાંકળી લઈ અને એક સંસ્કારિક વાતાવરણ અને સંસ્કારિક પ્લેટફોર્મ ઊભું કરવા માટે મા ઉમિયાનો, મા ઊંઝા ઉમિયા માતા સંસ્થાનનો ખૂબ મહત્વનો છે. ખૂબ મહેનત કરી રહ્યા છે, સમર્પિતતાના ભાવથી અતૂટ શ્રદ્ધા, આસ્થા મા ઉમિયા સાથે ધરાવી રહ્યા છે અને પ્રગતિના પંથો પર. શ્રી કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાનની અંદર સમગ્ર વિશ્વના પાટીદારોની અતૂટ આસ્થાનું કેન્દ્ર છે, આપણે સૌ જાણીએ છીએ. મા ઉમિયાની સાક્ષીએ, મા ઉમિયાના આશીર્વાદથી પાટીદાર સમાજ હંમેશા પોતાનું કોઈ પણ કામ હોય શરૂ કરતું હોય છે. વિશ્વની અંદર
પાટીદાર સમાજે જે પ્રગતિ કરી છે એ માતાજીના આશીર્વાદથી થઈ છે અને માતાજી સંસ્થાન વર્ષોથી સામાજિક સાથે શિક્ષણ, આરોગ્ય અને સમાજને સાચી દિશા મળી શકે એવા અલગ અલગ સંકલ્પો અને કાર્યક્રમથી કામ કરતું હોય છે. આજે 9મી વખત શ્રી ઉમિયાચંદ્ર 120 તેજસ્વી તારલાઓને આપવાનું આ કાર્યક્રમનું આયોજન થયું છે. તે ખૂબ જ ગૌરવપૂર્ણ છે. સમાજના દીકરા દીકરીઓ જ્યારે ભારત દેશની પ્રગતિની અંદર જવાબદારી લેતા હોય ત્યારે પાટીદાર સમાજ હંમેશા તેમનું માન અને સન્માન વધારવા માટે આવા કાર્યક્રમનું આયોજન કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે પાટીદાર સમાજ એ જીવનની અંદર ખૂબ જ મહેનત કરીને પરસેવો પાડી અને આ સ્થાને પહોંચ્યો છે. પાટીદાર સમાજ હંમેશા ખેતી આધારિત પોતાનું જીવન જીવ્યો છે અને ઊંઝાની આજુબાજુ પાટીદાર સમાજે મા ઉમિયાની સાક્ષીએ મા ઉમિયાના આશીર્વાદથી હંમેશા પ્રગતિ કરી છે અને વિશ્વના ખૂણે ખૂણે વસ્યા છે. આજે સમાજના દીકરા દીકરીઓ પોતાની જીવનની અંદર ખૂબ જ ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય ત્યારે તેમના માતા પિતાઓને આજે અનેરો આનંદ હોય છે. ઉમિયા માતાજી સંસ્થાન જ્યારે માતાજીના આશીર્વાદથી માતાજીના સાનિધ્યમાં જ્યારે દીકરા દીકરીઓનું સન્માન કરતું હોય ત્યારે સમગ્ર પાટીદાર સમાજ એ આજે હરખની લાગણી અનુભવે છે. આજે માતાજીના શુભ કાર્યની અંદર નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ તરફથી પણ જે અમદાવાદની અંદર શિક્ષણનું ધામ બની રહ્યું છે એવા સોલા કેમ્પસમાં રૂપિયા 1,25,00,000 રૂપિયાનું દાન આપવાનું એક નક્કી કરવામાં આવ્યું છે ને જેની જાહેરાત આજે થઈ છે. માતાજીના સાનિધ્યમાં નૂતન ટ્રસ્ટ તરફથી એક નાની યોગદાનની અમે શરૂઆત કરી છે અને અમે આશા રાખીએ છીએ કે આ શિક્ષણનું ધામ આવનારા વર્ષો સુધી સમાજના દીકરા દીકરીઓ માટે ખૂબ સારી વ્યવસ્થા, શિક્ષણ અને પોતાના જીવનની અંદર જે પણ સ્વપ્ન જોયા હોય એને પૂરું કરવા માટે આધારભૂત રહેશે. અચ્છા, મહત્વનો સવાલ એ છે કે આજે પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ વધી રહ્યો છે ત્યારે આવા ધાર્મિક કાર્યક્રમો જે ભાવિ પેઢી, નવી પેઢીને ધર્મ સાથે અને પરિવાર સાથે અને સંસ્કારના સિંચન માટે કેટલા મહત્વપૂર્ણ આ કાર્યક્રમો બની રહ્યા છે, સાબિત થઈ રહ્યા છે. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા વર્ષોથી પાટીદાર સમાજ અને અન્ય સમાજો માટે સમાજની અંદર સંસ્કારની લાગણી પ્રવર્તી રહે તે માટે અલગ અલગ કાર્યક્રમો કરતું આવ્યું છે. 2019માં લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન થયું. વિશ્વના ખૂણે ખૂણેથી પાટીદાર સમાજ એ અહીંયા માતાજીના લક્ષચંડી હવનની અંદર, યજ્ઞની અંદર ઉપસ્થિત રહી અને માતાજીના અલગ અલગ રૂપના આશીર્વાદ લીધા. આ યજ્ઞની અંદરથી પણ સમાજની અંદર એક ચેતના અને સંસ્કાર આપવાનું કામ એ ઉમિયા માતાજી સંસ્થાન તરફથી થયું. આ યજ્ઞની અંદર ફક્ત પાટીદાર સમાજ નહીં પણ તમામ સમાજના લોકો જોડાયા. લોકોએ સેવા આપી અને માતાજીના બને તેટલી પૂજા, સેવા અને સંસ્કારનું વાતાવરણ ઊભું કર્યું. ત્યારે ઉમિયા માતાજી સંસ્થાનના હોદ્દેદારો, માતાજીના ટ્રસ્ટીઓ અને પાટીદાર સમાજને હું આપું એટલા શુભકામનાઓ ઓછી છે, કારણ કે આવા કાર્યક્રમોથી જ રાષ્ટ્રનું નિર્માણ થાય છે. આજે વિશ્વની અંદર ભારતની સંસ્કૃતિ ફરીથી ઉજાગર થઈ રહી છે અને ભારતની સંસ્કૃતિ તરફ વિશ્વ પણ આજે દેખી રહ્યું છે. ત્યારે આપે જે વાત કરી કે પશ્ચિમી સંસ્કૃતિ પાછળ પાટીદાર સમાજ કદી પણ વળ્યો નથી. વિશ્વ પશ્ચિમી સંસ્કૃતિમાં પણ આપ જોશો તો વિશ્વના ખૂણે ખૂણે ઉમિયા માતાજીના મંદિરો બન્યા છે. માતાજીના મંદિરની અંદર ભારતીય સંસ્કૃતિ પ્રમાણેના કાર્યક્રમો થાય છે અને આ કાર્યક્રમો ફક્ત પાટીદાર સમાજ નહીં પણ વિશ્વ પણ જોડાય છે અને એના કારણે આજે વિશ્વની અંદર પણ વસુદેવ કુટુંબકમની જે લાગણી છે, વિશ્વ એક કુટુંબ છે, એ લાગણી આજે વિશ્વને પણ અનુભૂતિ થઈ રહી છે. ત્યારે ઉમિયા માતાજી સંસ્થાનને હું ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. થેન્ક યુ.